તો આગળ વાત ભાવનગર જિલ્લાના મહુવામાં રત્ન કલાકારોની હડતાલનો આજે બીજા દિવસે પણ અંત આવ્યો નથી। પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં રત્ન કલાકારો એકઠા થયા અને સભામાં સુરતથી રત્ન કલાકાર એસોસિએશનના પ્રતિનિધિઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને કારીગરો હક તથા થઈ રહેલા અન્યાય અંગે માર્ગદર્શન આપ્યું હતું અને વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને પગાર વધારવા અને દર મહિને સમયસર પગાર ચૂકવવાની રત્ન કલાકારોની મુખ્ય માંગ છે। હવે 5 આગેવાનો કારખાનેદારો સાથે લેબર કમિશનરને મળીને વિવિધ પ્રશ્નોની રજૂઆત કરશે। બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ આંદોલનની આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે। યુનિયન ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ હું આજે હીરા ઉદ્યોગની અંદર મહુવાની અંદર કામ કરતા રત્ન કલાકારો જે ભાવ વધારાની માંગ સાથે બંધારણીય રીતે હડતાલ ઉપર ઉતર્યા છે। આની પહેલા પણ 19 તારીખના રોજ મહુવાના મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે અમારી માંગને સંતોષકારક જવાબ દેવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા માલિકો સાથે વાટાઘાટો નહીં કરીને સંતોષકારક જવાબ નહીં આપતા રત્ન કલાકારો કાયદેસર રીતે હડતાલ ઉપર ઉતર્યા છે। રત્ન કલાકારોની માંગણી છે કે મોંઘવારી મુજબ ભાવ વધારો કરવામાં આવે, નિયમ મુજબ 7 તારીખે પગાર કરવામાં આવે અને જે એને પગાર જે છે એ બેંકના ખાતામાં નાખવામાં આવે ને લેબર કાયદા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા જે 4 લેબર કોડ બહાર પાડવામાં આવ્યા છે એના જે તમામ અધિકારો રત્ન કલાકારોને આપવામાં આવે એ બાબતે આજે સુરતથી મહુવા ખાતે આવેલા છીએ। તમારા માધ્યમથી અમે ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને, ગુજરાતના ચીફ લેબર કમિશનરને તમામને વિનંતી કરીએ છીએ કે ગુજરાતની અંદર જે કામદાર મુવમેન્ટ છે એ કામદાર મુવમેન્ટને ફેસ કરવા માટે ગુજરાતની અંદર શ્રમ વિભાગમાં મહેકમ ઓછું છે, તો મહેકમ વધારો કરી અને સ્ટેન્ડ બાય એક કમિટી બનાવવામાં આવે, નોડલ ઓફિસરોને નિમણૂક કરવામાં આવે। આ બાબતે ગુજરાતની અંદર રત્ન કલાકારોને પણ એક સંદેશો દેવા માંગુ છું કે વર્ષોથી આપ શોષણનો ભોગ બનો છો। જો તમે તમારો અધિકાર માટે અવાજ ઉઠાવશો તો ડાયમંડ વર્કર યુનિયન તમારી સાથે છે, તમારી એકતામાં જ તમારી શક્તિ છે। જો તમારે તમારો મોંઘવારી મુજબ ભાવ વધારવો હોય તો તમારે સંગઠન મજબૂત કરવું પડશે ને કરવું પડશે। નમસ્કાર। તો હાલ સમાચારોમાં આટલું। દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। નમસ્કાર।